જય સ્વામિનારાયણ. નારાયણ મુનિદેવ સત્સંગ મંડળમાંથી વેદાંતાચાર્ય શાસ્ત્રી રાકેશભાઈ તારીખ 22/12/2018 ને દિવસે આ પ્રવચન કરે છે. આજના પ્રવચનનો વિષય છે શ્રીમદ ભાગવત તથા ઉદ્ધવ સંપ્રદાયના ગ્રંથો પરથી ભગવાન પૃથુની સર્વોપરિતા, પૂર્ણ બ્રહ્મતા તથા સર્વ અવતારિતા પ્રતિપાદન કરવી. શ્રીમદ ભાગવત ગ્રંથ એ ભગવાન સ્વામિનારાયણ દ્વારા માન્ય કરેલો એક પ્રમાણ ગ્રંથ છે. એ શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના 17મા અધ્યાયના 32મા શ્લોકની અંદર પૃથ્વી દેવી ભગવાન પૃથુની સર્વોપરીપણે સ્તુતિ કરતા બોલ્યા, નૂનમ બતે સસ્ય સમીહિતમ જનૈ તન્માજયાદુ જજયાકૃતાત્મભિઃ ન લક્ષ્યતે યસ્ત્વકરોદકારયત યો અનેક એક પરતશ્ચ ઈશ્વરઃ. અર્થાત પૃથ્વી દેવી બોલ્યા કે તમે એક જ છો, તેમ છતાં માયાને લીધે અનેક રૂપમાં જણાવો છો તથા તમે સ્વયં બ્રહ્માજીની રચના કરીને તેમના દ્વારા વિશ્વની રચના કરાવી છે. તમો સાક્ષાત સર્વેશ્વર છો. તમારી લીલાઓને અજિતેન્દ્રિય લોકો કેવી રીતે જાણી શકે? તેમની બુદ્ધિ તો તમારી દુર્જ માયાથી વિક્ષિપ્ત રહે છે. અહીં પૃથ્વી દેવીએ પરતશ્ચ ઈશ્વરઃ આ શબ્દનો પ્રયોગ કરેલો છે, જેનો અર્થ થાય છે સર્વેશ્વર. આ સર્વેશ્વર શબ્દ જે છે એ સર્વોપરીનો પર્યાયવાચક શબ્દ છે. સર્વોપરીના પર્યાયવાચક શબ્દ સર્વેશ્વર, પરમ બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, પુરુષોત્તમ, આ બધા છે શબ્દો છે. એ બધા જ શબ્દો સર્વોપરીનું પ્રતિપાદન કરી રહ્યા છે. અહીં પૃથ્વી દેવી પરતશ્ચ ઈશ્વરઃ આ શબ્દનો પ્રયોગ કરે છે, જેનો અર્થ થાય છે સર્વેશ્વર. એટલે સર્વ ઈશ્વરોના પણ ઈશ્વર, બ્રહ્માદિક બધા જ ઈશ્વરોના પણ જે ઈશ્વર છે એ સર્વેશ્વર પૃથુ ભગવાન છે, એવું પૃથ્વી દેવી કહે છે. અને આમ કહી તેઓએ ભગવાન પૃથુની સર્વોપરિતા પ્રતિપાદન કરેલી છે. અને પૃથ્વી દેવી પોતે અહીં કહે છે કે તમોએ બ્રહ્માજી પાસે વિશ્વની રચના કરાવી છે. એટલે વિશ્વની રચના કરાવનાર, તેનું પાલન કરનારા અને તેનો પ્રલય કરનારા પણ પૃથુ ભગવાન છે. આમ કહી પૃથ્વી દેવીએ સ્પષ્ટ રૂપે અહીં પૃથુ ભગવાનને સર્વોપરીપણે પ્રતિપાદન કરેલા છે. અને આ જ વાત લોયાના 13મા વચનામૃતની અંદર પણ ભગવાન પોતે કહે છે કે નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે. પૃથુ ભગવાન એ બીજા કોઈ નથી પણ સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનનો અવતાર છે. અને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે. અર્થાત કે પૃથુ ભગવાન પણ પોતે પોતાના ઐશ્વર્ય કરીને સર્વોપરી છે. આમ ભગવાન સ્વામિનારાયણે પણ લોયાના 13મા વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે પૃથુ ભગવાનને ભગવાન શ્રીમદ નારાયણના અવતાર કહ્યા છે અને તેમને સર્વોપરી કહ્યા છે. શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 15મા અધ્યાયના તૃતીય શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે પૃથુ ભગવાન એ સાક્ષાત શ્રીમદ નારાયણનો અવતાર છે એવું કહ્યું છે. એસ વિષ્ણુ ભગવત કલા ભુવન પાલિની. આ શબ્દો દ્વારા પૃથુ ભગવાનને સાક્ષાત ભગવાનના અવતાર કહ્યા છે. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે. આમ આ શાસ્ત્રોના પ્રમાણથી પૃથુ ભગવાનની સર્વોપરિતા પ્રતિપાદિત થઈ ગઈ છે. હવે પૃથુ ભગવાનની પૂર્ણ બ્રહ્મતા પ્રતિપાદન કરીએ તો ગરુડ પુરાણમાં કહ્યું છે રામકૃષ્ણાદિ રૂપાણી પરિપૂર્ણાની સર્વદા, કે રામકૃષ્ણાદિ ભગવદ રૂપો છે તે સર્વદા પરિપૂર્ણ છે. અહીં રામકૃષ્ણાદિ આદિ શબ્દ લખેલો છે. આદિ દ્વારા પૃથુ ભગવાનનું પણ ગ્રહણ કરી લેવાય. એટલે કે પૃથુ ભગવાન પણ છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એવું ગરુડ પુરાણ કહી રહ્યા છે.
અને આ જ વાત લોયાના 18મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે તે જ ભગવાન અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અહીં આદિ શબ્દ છે. મત્સ્ય કચ્છાદિ, આદિ તરીકે પૃથુ ભગવાનને પણ ગ્રહણ કરી લેવા. એટલે કે ભગવાન શ્રીમદ નારાયણ જ્યારે પૃથુ રૂપે પ્રગટ થયા હતા ત્યારે તેઓની અંદર પણ અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ જ હતી અને તેના દ્વારા જ ભગવાને આ ધરાતલની ઉપર અવતાર ગ્રહણ કરેલો હતો. આમ કહી ભગવાન સ્વામિનારાયણે પણ પૃથુ ભગવાનને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરેલા છે. હવે પૃથુ ભગવાનની સર્વ અવતારિતાના પ્રમાણ રજૂ કરીએ છીએ. જેમ કે શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના 17મા અધ્યાયના 29મા શ્લોકની અંદર પૃથ્વી દેવી ભગવાન પૃથુની સર્વ અવતારિતા પણ સ્તુતિ કરતા બોલ્યા, નમઃ પરસ્મૈ પુરુષાય માયયા વિન્યસ્તનાના તનવે ગુણાત્મને. અર્થાત તમે સાક્ષાત પરમ પુરુષ છો તથા પોતાની કૃપાથી અનેક પ્રકારના અવતાર લઈને ગુણમય જેવા જણાવો છો. અહીં સ્પષ્ટ રૂપે પૃથ્વી દેવી કહે છે કે તમે સાક્ષાત પરમ પુરુષ પરમાત્મા છો તથા પોતાની કૃપાથી અનેક પ્રકારના અવતારો લઈને ગુણમય જેવા જણાવો છો. અર્થાત કે પૃથ્વી દેવી કહે છે કે પૂર્વે મત્સ્ય કચ્છપ વરાહાદિક અવતારો જે થયા હતા તથા ભવિષ્યની અંદર જે રામકૃષ્ણાદિક અવતારો થશે તેને ધારણ કરનારા તમે જ છો. આમ કહી પૃથ્વી દેવીએ સ્પષ્ટ રૂપે પૃથુ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરેલા છે. અને આ જ વાત હરિચરિત્રામૃત સાગર 4:28-48 ની અંદર આધારાનંદ સ્વામી પણ કહે છે. આધારાનંદ સ્વામી કહે છે કે નામથી જ ભિન્નતા જણાતી હોય તો પણ જેને જે સ્વરૂપ પ્રગટ રૂપમાં મળ્યું હોય તેને જ તેને સર્વોપરી અને સર્વ અવતારી જાણવું. અહીં સ્પષ્ટ રૂપે આધારાનંદ સ્વામી કહે છે કે ભલે નામથી ભિન્નતા જણાતી હોય પરંતુ જે સાધકને જે સમયે જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ અર્થાત કે પરમાત્માના જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ તે સ્વરૂપ તેણે સર્વોપરી જાણવું તથા સર્વ અવતારનો અવતારી જાણવું. પૃથ્વી દેવીને શ્રીમદ નારાયણ ભગવાન પૃથુ રૂપે પ્રાપ્ત થયા તો તેઓને સર્વ અવતારના અવતારી તથા સર્વોપરી જાણ્યા અને સર્વ અવતારના અવતારી જાણીને જ તેમની સ્તુતિ કરી. આના દ્વારા એવું પ્રતિપાદિત થઈ જાય છે કે જે સાધકને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય તે જ તેની માટે સર્વોપરી છે અને સર્વ કારણનું કારણ છે. ને એટલે જ માટે આધારાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે હરિચરિત્રામૃત સાગર 1:77-43 ની અંદર કહે છે કે ભગવાનની મૂર્તિમાં કોઈ ભેદ નથી. ને આ જ વાત તેઓ હરિચરિત્રામૃત સાગર 1:80-28 કહે છે કે મૂર્તિમાં ભેદ નથી. અર્થાત કે જે સાધકને જે સમયે જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ તેની માટે તે જ સર્વોપરી સર્વ અવતારનો અવતારી છે. બીજા સાધકને એ જ ભગવાન પોતે બીજા રૂપે દેખાયા તો તેની માટે તે જ સ્વરૂપ સર્વોપરી અને સર્વ અવતારી પૂર્ણ બ્રહ્મ છે એવું આધારાનંદ સ્વામી કહે છે. રૂપને લઈને ક્યારેય પણ મૂર્તિમાં ભેદ નથી કારણ કે એ જ મૂર્તિની અંદર જે આત્મ સ્વરૂપ છે તેમનો સ્વભાવ છે તેમના જે ગુણ છે તે એકના એક જ રહ્યા હોય છે. એટલે આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાનની મૂર્તિમાં કોઈ ભેદ નથી. માટે જે સાધકને જે સ્વરૂપમાં તે પરમાત્માની પ્રાપ્તિ થઈ તેની માટે તે જ સર્વોપરી તત્વ છે, પૂર્ણ બ્રહ્મ તત્વ છે અને સર્વ અવતારી તત્વ છે. આપણે ભગવાન સ્વામિનારાયણની અત્યારે પ્રાપ્તિ થઈ છે તો આપણે માટે ભગવાન સ્વામિનારાયણ સર્વ કારણના કારણ પૂર્ણ બ્રહ્મ સર્વોપરી અને સર્વ અવતારી છે. તેવી જ રીતના અક્રૂરાદિક ભક્તોને કૃષ્ણ રૂપે તથા વિભીષણ મંદોદરી હનુમાનજી આદિ ભક્તોને રામ રૂપે
અને બીજા સાધકોને તે રૂપે જે ભગવાનની પ્રાપ્તિ થઈ તેની માટે તે જ સર્વોપરી તત્વ છે, પૂર્ણ બ્રહ્મ છે અને સર્વાવતારી છે. એવું આધારાનંદ સ્વામી તથા ભગવાન સ્વામિનારાયણનું કહેવું છે. અહીં આ પ્રવચનને વિરામ આપવામાં આવે છે. હવે પછીના પ્રવચનની અંદર ઋષભદેવ ભગવાનની સર્વોપરિતા, સર્વ અવતારી તથા પૂર્ણ પુરુષોત્તમના પ્રમાણો રજૂ કરવામાં આવશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.